રાજકોટ રૂરલ એસપી હેમકરસિંહે ચાર્જ સંભાળ્યો। હેમકરસિંહ 2013 બેચના આઈપીએસ અધિકારી। કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે પ્રાથમિકતા। કોમી રમખાણો ન થાય તે તકેદારી રખાશે। મહિલાઓ શાંતિપૂર્ણ માહોલમાં રહી શકે તે માહોલ જિલ્લામાં ઊભો કરાશે। સાયબર ક્રાઇમ ગુના વધી રહ્યા છે તે દિશામાં અમે અવેરનેસ કાર્યક્રમ કરી ગુના અટકાવવા પ્રયાસ કરીશું। રીઢા ગુનેગારો વિરુદ્ધ ગુજસી ટોક સહિતની કાર્યવાહી થશે। ડ્રોન મારફત પણ ગાંજાની ખેતી મામલે વોચ રાખી નક્કર કાર્યવાહી કરાશે। દેશી દારૂની રેડો સતત ચાલુ રાખી સદંતર બંધ કરાવીશું। હેમકરસિંહ રૂરલ એસપી જુઓ। રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટમાં સામાન્ય લોકો પોતાના જીવન શાંતિપૂર્ણ રીતે અને ભયમુક્ત વાતાવરણમાં જીવી શકે એના માટે રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટ પોલીસનું ભરસક પ્રયત્ન રહેશે। મારું જે ફોકસ છે અહીંયા રાજકોટ રૂરલના એસપી તરીકે કોર પોલીસિંગ ઉપર મારો ફોકસ રહેવાનું છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, કોઈ પણ પ્રકારના દંગા ફસાદ, કમ્યુનલ રાઇટિંગ, કાસ્ટ વાયલન્સ એ નહીં થાય એના ઉપર અમારું સંપૂર્ણ ફોકસ રહેશે। એના સિવાય જે કોર પોલીસિંગના બીજા ભાગ છે પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન ઓફ ક્રાઇમ, એના ઉપર પણ સંપૂર્ણ ધ્યાન અમારા દ્વારા અને અમારી ટીમ દ્વારા આપવામાં આવશે। પહેલાં તો પ્રયત્ન આ રહેશે કે ગુનાઓ બને નહીં, પણ જો કોઈ ગુના બની જાય તો આમાં તાત્કાલિક એફઆઈઆર દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને આગળ સુધી કન્વિક્શન સુધીની કામગીરી કરવામાં આવશે। મહિલાઓની સુરક્ષા ઉપર પણ અમારું સંપૂર્ણ ફોકસ રહેશે। કોઈ પણ વખતે મહિલાઓ શાંતિપૂર્ણ રીતે સુરક્ષા મહેસૂસ કરીને કોઈ પણ જગ્યા જઈ શકે એવા માહોલ ડિસ્ટ્રિક્ટમાં ક્રિએટ કરવામાં આવશે। સાયબર